હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ લાપસી, જેના માટે આપણને જોઈશે જાડો કરકરો લોટ, જેટલા ભાગનું પાણી એટલા જ ભાગનો લોટ ને એટલા જ ભાગનો ગોળ, બધું બરાબર એક સરખું માપ હશે. સૌથી પહેલાં મેં ગરમ કરવા મૂક્યું છે પાણી, જેની અંદર મેં તેલ નાખ્યું છે જેથી લોટ છે એ ચોંટે નહીં. પછી તમે જોઈ શકો છો કે લોટને મેં સારી રીતે તેલથી મોઇશ્ચર કરી દીધો છે, જેથી આપણી લાપસી છે એ એકદમ છૂટી દાણેદાર બનશે. તમે જોઈ શકો છો કે ગોળ છે, જે ગોળ છે એ એકદમ મતલબ પીળો અને આ રીતનો હોય એવી રીતનો લેવાનો છે, અન્યથા તમારી પાસે જે કંઈ પણ ગોળ હશે એ ચાલશે. હવે પાણી થોડું ગરમ થઈ ગયું છે, એના અંદર આપણે ગોળ નાખી દઈશું, જેથી ગોળનું પાણી બની જાય અને કમ્પ્લીટ તેની અંદર ઓગળી જાય ગોળ. જ્યાં સુધી ગોળ ઓગળે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. ગોળને આ રીતે બરાબર એકદમ ચલાવીશું અને હલાવીશું, જેથી ગોળ છે એકદમ પાણીમાં સરખી રીતે ઓગળી જાય. હવે ગોળ પાણીમાં સારી રીતે ઓગળી ગયો છે અને ગોળનું પાણી થઈ ગયું છે, તો હવે આપણે તેમાં તેલ લગાવેલો લોટ છે તેને મિક્સ કરી દઈશું. અને વેલણથી તેમાં વચ્ચે આવી રીતે હોલ કરીશું, જેથી લોટ એકદમ સરસ રીતે ચડી જાય. અને હવે આપણે લાપસીને ઢાંકી દઈશું. હવે આપણે ઢાંકણ ખોલીને લાપસીને વેલણથી ચલાવીશું, જેથી લાપસી નીચેથી દાજી ન જાય. નાવ તૈયાર છે આપણી ગુજરાતી ટ્રેડિશનલ લાપસી. તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર લાપસી તૈયાર થઈ છે. તમે પણ મને જરૂરથી બતાવજો કે કમેન્ટ બોક્સમાં કે લાપસી કેવી બની હતી.